નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। ત્યારે આગળ વાત થશે કારને બોમ્બથી ઉડાવી દેશો, ઘરમાં ઘૂસીને મારીશું, સલમાન ખાનને મળી છે મોટી ધમકી। આગળ વાત થશે હવે ગુજરાતથી મહારાષ્ટ્રની મુસાફરી બનશે સરળ। ત્યારે વાત થશે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામ અંગે બોગસ પત્ર વાયરલ થયો છે। આગળ વાત થશે વિઝા કરાવી આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે। ત્યારે વાત થશે હનુમાનજીની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી, રાજસ્થાનના જિલ્લામાં આ બનાવ બન્યો છે। આગળ વાત થશે અખિલેશ અને કેજરીવાલના ટ્વીટથી રાજકારણ અત્યારે ગરમાયું છે। ત્યારે આગળ વાત થશે કચ્છમાં ગુલ્લી મારતા શિક્ષકો પર DDOનો સકંજો સામે આવ્યો છે। આગળ વાત થશે બેટ દ્વારકામાં પ્રવાસીઓ પાસેથી ઉગાડી લૂંટની ઘટના સામે આવી છે। ત્યારે વાત થશે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લૂંટેરી દુલ્હન ગેંગનો મોટો પર્દાફાશ, વાત છે યુપીની। ત્યારે આગળ વાત થશે હોસ્પિટલ એસોસિએશન અને વીમા કંપનીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે। ત્યારે વાત થશે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં AGM તરીકે નોકરી કરનાર ગઠિયો અંતે ઝડપાઈ ગયો છે। ત્યારે વાત થશે બમરા કરડવાની ઘટના બાદ 3 દિવસ ગબ્બર પર દર્શન બંધ રહેવાના છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। યાત્રાધામ અંબાજી ખાતે 2 દિવસ પહેલા અમદાવાદ મહેસાણાથી પગપાળા યાત્રીઓ દર્શનાર્થે આવ્યા હતા। તેઓ ગબ્બર પર દર્શન કરવા માટે ગયા ત્યારે અચાનક બમરા ઉડવા લાગ્યા અને યાત્રાળુઓને ડંખ મારતા અનેક યાત્રાળુઓને ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ સુરક્ષા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 15 થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન ઉપરાંત 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપવે સેવા બંધ કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં AGM તરીકે નોકરી કરનાર ગઠિયો ઝડપાયો છે। બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં AGM તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપીએ ફરિયાદી સાથે ભાગીદારીમાં પેઢી બનાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી તેમાં પોતાના નામના બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને નોકરી મેળવી હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ છે। આ આરોપી સામે અગાઉ MPમાં 2 ગુના નોંધાયા છે, જેના જામીન પર હતો ત્યાં તેની ધરપકડ કરાઈ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલ એસોસિએશન અને વીમા કંપનીઓ વચ્ચે વિવાદ। અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા, AIG, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતી વ્યક્તિઓની કેશલેસ સારવાર છેલ્લા 10 દિવસથી બંધ કરી દેવામાં આવી છે। ત્રણેય વીમા કંપનીના ક્લેમ મેનેજમેન્ટમાં ધાધ્યા, ક્લેમ રિજેક્ટ કરવા સહિતની ફરિયાદો મળ્યાનો આહના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ। યુપીના હરદોઈમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં લૂંટારૂ દુલ્હનોની એક ગેંગનો પર્દાફાશ થયો છે, જે પેલા યુવક અને તેના પરિવારને લગ્નના ખોટા વચનો આપીને વિશ્વાસમાં લીધી હતી અને પછી તેમને લૂંટેરી ભાગી જતી હતી। આ ગેંગની 3 મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં આ ગેંગ નજીકના જિલ્લાઓના 13 યુવાનોને છેતરી ચૂકી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવામાં આવ્યો છે। હવે અ વર્ગની નગરપાલિકાઓને 6 કરોડ, બ વર્ગને 5 કરોડ, ક વર્ગને 4 કરોડ અને ડ વર્ગને 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપવાની છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકામાં પ્રવાસીઓ પાસેથી ઉગાડી લૂંટ। બેટ દ્વારકામાં વેપારીઓ MRPથી વધુ ભાવ વસૂલ્યા હોવાની વિગતો સામે આવી છે। ઠંડા પાણીની બોટલની MRP 20 રૂપિયા હતી, જેના વેપારીએ ગ્રાહક પાસેથી 25 રૂપિયા વસૂલતા વિવાદ સર્જાયો છે। એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। બેટ દ્વારકા જતા પ્રવાસીઓ પાસેથી વેપારીઓ દ્વારા ઉગાડી લૂંટ કરાવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને વેપારીઓ સામે ફરિયાદ કરવા માંગ કરાઈ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ગુલ્લી મારતા શિક્ષકો પર DDOનો સકંજો। જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ કાગળ ઉપર રજા રિપોર્ટ મૂકીને ચાલ્યા જતા હતા। આ બાબત જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તેમણે સૌથી પહેલા જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગના કર્મચારીઓને સરકારના ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર પહેલાથી રજા રિપોર્ટ મૂકવા અને તે મંજૂર થયેથી જ રજા રાખવા સ્પષ્ટ તાકીદ કરી હતી। જિલ્લા પંચાયત કચેરીમાં 100% અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અખિલેશ અને કેજરીવાલના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતની 157 શાળામાં ધોરણ 10ના બધા વિદ્યાર્થીઓ નાપાસ. અખિલેશ યાદવ અને કેજરીવાલે વર્ષ 2023ના સમાચારના એક કટિંગ સાથે ગુજરાતના નબળા શિક્ષણને લઈને સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાઈ છે. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બંને નેતાઓને જવાબ આપતા કહ્યું છે કે ગુજરાતમાં હજી બોર્ડની પરીક્ષાના પરિણામ આવ્યા જ નથી. આ નેતાઓ ભ્રામક વાતો ફેલાવીને ગંદી રાજનીતિ પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હનુમાનજીની પ્રતિમા તોડી નાખી. રાજસ્થાનના ઝાલાવાડથી એક મોટા સમાચાર સામે આવ્યા. અહીં ચંદા મહારાજ કી પુલિયા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન હનુમાનજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું. ઝાલાવાડ શહેરના ચંદા મહારાજ પુલિયા વિસ્તારમાં કેટલાક અજાણ્યા બદમાશોએ હનુમાનજી મંદિરને નિશાન બનાવ્યું અને મંદિરમાં ચબૂતરા પર સ્થિત ભગવાન હનુમાનજીની મંદિરમાં મૂર્તિમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન સ્થળ ઉપર એક ઈંટ પણ પડી હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝા કરાવી આપવાને બહાને છેતરપિંડી. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બહાને છેતરપિંડી થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીએ યુવક પાસેથી 95 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડીને સંગઠિત ક્રાઇમની BNSS કલમમાં 111, 3 અને 4નો ઉમેરો કરીને દાખલારૂપ કાર્યવાહી કરી છે. આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. 3 આરોપીઓ ફરાર હતા, જેમાંથી મુખ્ય આરોપી ઝડપાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામ અંગે બોગસ પત્ર વાયરલ થયો છે. ગુજરાત બોર્ડની પરીક્ષા દર વખત કરતાં આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ હતી. પરિણામે તેનું રિઝલ્ટ પણ વહેલું આવે તે સ્વાભાવિક હોય છે, પરંતુ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો કે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2025નું પરિણામ આગામી 17 એપ્રિલના સવારે 9 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતથી મહારાષ્ટ્રની મુસાફરી બનશે સરળ. નીતિન ગડકરીએ પ્રોજેક્ટ માટે મંજૂરી આપીને માહિતી આપી છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ મુસાફરીને સરળ બનાવાશે. આ રસ્તો ગુજરાતમાં નેશનલ હાઈવે 848 પર પારડી જંકશન, સુકેશ, નાના પૌટા, કપરાડા સાથે જોડાશે. કપરાડાથી 37.08 કિલોમીટર લાંબા ભાગને પાકા ખભાવાળા 4 લેન વિભાજિત કેરવેઝમાં અપગ્રેડ કરવામાં આવશે. જોકે તેનું કામ ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને ફરીથી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈના વલ્લી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગને એક અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને ઘરમાં ઘૂસીને તેને મારશે તેવી ધમકી આપી હતી. સલમાને મળેલી ધમકીના સંદર્ભમાં વલ્લી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે અને જુદી જુદી કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. સરકારે આ વર્ષની અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી શરૂ કરી દીધી છે. આ વખતે યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. તમે JKSASB.nic.in ઉપર ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. આ માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. આ ઉપરાંત શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. કોઈ પણ ખાનગી ડૉક્ટરનું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.